તો હર મહાદેવ ફેમિલી તો કેમ છો મોજમાં અમે પણ મોજમાં સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો અત્યારે વાગવામાં તો થઈ ગયા છે ભાઈ 11 વાગી ગયા છે અને અમે જસ્ટ હજુ હાલ ઉઠ્યા છીએ બીકોઝ સવારે 4-5 વાગે અમે લોકો સૂતા હતા બધા લોકો ઉઠી ગયા છે અને આ એવડો મોટો થેલો અમાર મનાલી લઈ જવા માટે આપ્યો છે ભાઈ અને આ થેલો જ નથી આ થેલો જ નથી ખાલી થેલાની અંદર બહુ બધી વસ્તુઓ ઝીણી ઝીણી છે જે પૂજાએ નેહા માટે ભરી છે નેહાએ પૂજા માટે ભરી નેહાએ પૂજા માટે ભરેલી છે હું અત્યારે નિંદરમાં જ બધી તો એક વસ્તુ યાદ કરીને પાછી ભાઈ એમ સેફ્ટી પિન થી માંડી અને દરેકે દરેક પૂજાને ક્યાંય લાગે તો મૂવ લગાડવા એને મૂવે નાખેલી છે એ મારું બહુ ધ્યાન રાખે એકદમ ગાઈઝ એક ફ્રેન્ડ તો એવી હોવી જ જોઈએ એમ એ છે ને મારું બહુ ઝીણું ઝીણું ધ્યાન રાખે ખરેખર ઝીણું મેં ખાલી કીધું ને કે મારે આવી રીતે મનાલી જવાનું છે તો મેં એને કઈ મતલબ એવું કંઈ કીધું બી નથી અને એને સામેથી કહી દીધું કે પૂજા મારી પાસે આવી છે તું લઈ જજો બધું અને તારે કેટલું બધું કામ અને એ કોઈ ફોર્માલિટી નહીં હા એકદમ પેલી રીતે પછી એની પાસે જેટલી બી વસ્તુ હતી ને એ બધી એને મારી સામે મતલબ ફોટા બધાને મોકલી દીધા કે તારે એમાંથી જે લેવું હોય ને એ તો મને કહી દે એમ એને હમણાં મેરેજ છે તો એ બસ સ્ટેન્ડ સુધી મને બધું આપવા બી આવી હતી ને બધું પણ આવડો મોટો થેલો ભરેલો જ છે આખો અત્યારે જોયું ને તો એક ઝીણી ઝીણી વસ્તુઓ બધી આપેલી એક જોડી કપડાય નાખી દીધા ગરમ હા બોલો લ્યો મેં તારી માટે લીધા હતા એમ કરીને અરે બાપરે કેવી રહી તમારી મુસાફરી બહુ હાઈ ક્લાસ રહી થાકોડા ભરી મુસાફરી બાદ અમે લોકો અમદાવાદ પહોંચ્યા છીએ અને મમ્મી અહીંયા કામકાજ કરે છે શું કે શાંતિ હા વેરી ગુડ આ ગમ્યું મને જોઈ લો તમારી સાબિતીમાં ગાઈસ ગોળીઓ ઘડાઈ રહી છે પણ મમ્મી આટલી જ ગોળીઓ તો ના હોય એકાદ દિવસ સ્કીપ કરેલો છે સાચું બોલી જજો એકાદ ટાઈમ તો નથી ખાધેલી બાકી તો અત્યારે પૂરી થઈ ગઈ અમે તો 5-7 દિવસથી અમદાવાદ હા તો આ નવી ખુલેલી છે ને હા તો વાંધો નહીં ચા કેવી પીવો છો ચા કેવી પીવાય છે હે અત્યારે સવારમાં કેટલીક વાર પીધી સાચું બોલજો હે ખાંડ નાખેલી હે ને હજી સાચું પૂજાના સમ ખાવ મારા સોંગ ખાતે ચાલ જુઠડી સવારમાં 2 વાર ચા પી ગઈ છું મમ્મી મમ્મી લોકો આયા ત્યારે જોઈ લે અલ્લાહ બાપરે બાપ એટલે દિવસની અલગ ચા થઈ ગઈ બને જ નહીં ક્યારે બને એનું શું એનું કઈ નહીં સાચું બોલજો કેટલી વાર શીરો બનાવીને ખાધો સાચું બોલજો કેટલી વાર ખાધો અને ગાઈસ આ લિટલ હાર્ટ પણ ખાઈ લીધા તો અચ્છા કોઈ બાત નહીં ચલો હવે કામકાજ ઘરનું ઉપાડીએ અને પછી અમારે કામકાજ છે પતાવીએ બધું તો ગઈશ તમે તો ક્યારેય આ માણસને નહીં જોયા પણ આનું નામ ચિંતન છે ચિંતન અમારા ઘરે આવ્યો છે અને આજે એના દાંત બતાવવા આવ્યો છે ગઈશ ફાઇનલી એને બ્રેસીસ આવી ગયા છે અહીંયા જોવાનું છે મેં જોયું તો ભાઈ અત્યારે બધા લોકો અમે જમવા માટે બેસી ગયા છે અને જમવામાં પૂરી શાક શ્રીખંડ છાશ ઢોકળા પછી આ કઢી જીમરી મસાલો છાશ બધું જોરદાર છે જમવાનું જમી લેજો શરમાતા નહીં ના શ્રીખંડ 1 ચમચીની જ વાત થઈ હતી ને આપણે જોયું ને ત્યારે ચિંતન આવ્યો તો ચિંતનને અહીંયા તો દાંત બાત કરાયો દેખાડતો જઈ લે બ્રેસીસ થઈ ગયા ભાઈ ચિંતનના દુખાતો તો અહીં છે અત્યારે ખેંચાય એવું લાગે અત્યારે હજી ખેંચાય એવું લાગે સરસ મમ્મીને એકને દાંત બંધાવાના છે તો એકને દાંત કઢાવીને ચોખ્ઠા નખાવાના છે હે ક્યાં તમે ઈ કરો હે ઈ કરો આર્યો બાપરે આમ તો છે જ નહીં પણ 32 થઈ જાય આમાં તો ખાલી પેઢા સપાટ થઈ ગયા ક્યાં કરો નહીં આ ચોકઠું છે એમ નહીં
અહીંયા પેડું તો પેડા હે એ તો સપાટ થઈ ગયા તો એમાં થઈ જાય ચોખ્ખું થઈ જશે રહેશે ખરા રહેશે ને તો વાંધો નહીં વળી બાજુ મારા બા ઓય માય પછી તમે કાઢશો કેવી રીતે પછી તમે કાઢશો કેવી રીતે આમ બાની જાવ બાત આમ કરો એટલે મેં કીધું ભાઈ 32 વાળાને ફાયદો શું ખબર હે કે એનું ખાવાનું દાંતમાં ચોટ્યું હોય તો હાથેથી કાઢી શકે બધા રાઈડર હે બાકી ચલો 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 તો ગાઈસ અમે લોકો જઈએ છીએ અત્યારે પપ્પાનું મશીન લેવા માટે તો એનું મશીન બગડી ગયું છે તો કેટલા દિવસથી ધંધો બંધ હતો તો અત્યારે હવે મશીનની ખરીદી કરવા હું પૂજા ને પપ્પા ત્રણેય જઈએ છીએ અને અહીંથી જવાનું છે પેલા આશ્રમ રોડે અને આશ્રમ રોડથી પછી જોઈએ પૂજાને ના ફાવે એવું બને ભાઈ હા જોરદાર હો પૂજા બરાબર ખોટા કાવા મારવા જ આમાં બરાબર સીધી રીતે હાકી લે અત્યારે મશીન જોયું અમે લોકોએ આ સ્કાય કટ વાળું મશીન આ છે ટેક નહીં કરતા આગળ સાઈડમાં રાખી દો એટલે હું છે પછી ખાલી પાર્ટસો જે છે ને પેલા બંને મિક્સ ના થઈ જાય ગાઈસ સિલેક્શન જે છે પૂજાને મેં મારા બંધનમાં બાંધી લીધી છે બધું થઈ ગયું ને રેડી હવે કટિંગમાં જો ને હવે આદિ અને આમ જ કાપવું પડે હવે આમ કહું તો મારી આગળ હું જો અગર કોઈ બીજું મશીન હોત ને તો અહીંયા હવે કરીશું કેમ નહીં? ઓપ્શન આવી જતો મને કટિંગ નો ઉભી કાઢી દો માં લઈ દીધું પેલા જો આવી ગયું ને ये निकली કનેક્શન માં જાત ને ઓપ્શન કરવાનું જો તું આમ એક રે તારી રીતે એમને માલે હે તું અહીંયા ઉભી તોય ખ્યાલ આવ્યો જોઈ લે બે સોફ્ટવેરમાં અલગ અલગ પ્રોસેસ હોય અરે હું તો ભાઈ અત્યારે નક્કી થઈ રહ્યું છે કે ક્યાં જવું જમવા શું કરવું આ તે તોય અમારે 2100 રૂપિયા બિલ થયું હતું 2100 રૂપિયા તમે ઘેરે મગાવો તો 1500 માં કેવી મસ્ત આઈટમ આવી પણ ખાલી એને પૂછો ખાવાનું કેવું હતું પપ્પા પેલી મોટી થાળી હા સાચું કહેજો ખાવાનું તો બધી જાતનું તો પપ્પા તમારે ક્યાં જવું છે ત્યાં જવું છે ને ગાઈસ અમે લોકો 3 જણા હતા અને આ એવડું મોટું બોક્સ હતું અને એને ખાલી ટુ વ્હીલમાં પહોંચાડ્યું અમે લોકોએ 10 કિલોમીટર તો આઈકાઈશું 10 કિલોમીટર આરામથી અને મશીન ફાઇનલી લેવાઈ ગયું છે મશીનની અનબોક્સિંગ કરે છે પપ્પા કપડાં પહેરાવ્યા હતા ઓ ભાઈ 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 એ હા નીકળે જ ને યાર એ તમારે જોવું હોય તો અંદર કે ક્યાં હું અટકાણું એટલે એના હિસાબે હે ને કેવું હે ચાલુ કરવું તારે હાલે તો એવું ને હા એને જોયેલું હે ભાઈ હર હર મહાદેવ હાય હાય હેપી બર્થડે આ તો પેલું લેઝર બેઝર મશીન હોય એવું લાગે વાહ ભાઈ વાહ આ તો બહુ મસ્ત છે બસ આ તો એટલું જ આવું જ છે બીજું કઈ નથી હવે આ જ વસ્તુ કાલે પાછી કેશોદ પુગાડવાની છે બરાબર છે ને કેશોદ પછી લઈને ભાઈ માંગરોળ ચાલુ કરશે સારું મુહૂર્ત જોઈને ચાલુ કરજો તો હે સારું મુહૂર્ત જોઈને ચાલુ કરજો એટલે પૈસા વસૂલ થાય હા હાથ તારી ગયા પટ્ટો વીટો હવે કે થાવું છું આને આમને આમ 15-20 આટા ફરી જાય હો આના ભાઈ અરે બરાબર જ કરતા હતા એમાં ઈ બરાબર આમ કાપો એટલે થઈ જાય આ જ રીતે કપાય બાકી આમ કાપે તો પછી નીચેનો રોલે કપાય માય ગોડ આટલી વસ્તુમાં 5-7 જણા ભેગા થઈ ગયા હોય કેક કાપે હેપી બર્થડે ટુ યુ હા ભાઈ આ સરસ લાગે છે ચલો તો નીકળ્યા બધા રેડી થઈ ગયા છે ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ 15-20 મિનિટના રસ્તા પછી અહીંયા હોટલ પર અને હવે અમે લોકો જમીશું અને ભાઈ ઠંડી તો અત્યારથી કકડાવી દે એવી ઠંડી છે ભાઈ દે આ બાજુના એરિયામાં ઠંડી લાગે એ બાજુ નથી લાગતી ઠંડી પેલા તો જમી લઈએ જમ્યા પછી તો વધારે ઠંડી લાગશે અને જમ્યા પછી અમારો એક જગ્યા પર જવાનો પ્લાન છે જો બધાય નક્કી કરે તો એ જગ્યા પર જઈશું હાય હાય કેવું હે ને ચલો 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 ભાઈ સાહેબ એમ્બિયન્સ આખો અલગ હે ને અંદરનું હે મજા આવી જાય શું છે ઈ અચ્છા નાખી જ દો એની થોડી ના પડાય હાય હાય ભાઈ સાહેબ વસૂલ ને વસૂલ હાલે ટ્રાય કરો હે ને આમાં જ હુમલો કરવાનો આજે ભાઈ મેન્યુ જોરદાર છે કાકાને કાકડી ખવડાવો કાકાને કાકડી નહીં અહીંયા થાળી આખી સાફ થઈ ગઈ અને વાં જોઈ લો આખી થાળી ભરી હજી એવી ને એવી હા ખૂટાળો હવે શું છે
હલતું નથી વા આ તો ગોરા જેવું થઈ ગયું તો હલાતું નથી. હા હલાતું નથી હવે. તો ગાઈઝ અમે લોકોએ જમી લીધું ને જમવામાં બહુ જ મજા આવી ગઈ. મેં તો સવારથી હાંજ સુધી અત્યારે ખાધું. વાહ. અને લોહી લીધું કા શું એનો હિસાબ કિતાબ મારામ તારી મારે તો કશું નહીં મળ્યું. બરાબર છે. તો ગાઈઝ અત્યારે અમે લોકો જઈએ છીએ બધા લોકો દીપ અને દિરાવીના ઘરે બેસવા માટે. તો ચલો અમે લોકો ફટાફટ ત્યાં પહોંચીએ અને બધા સાથે મળ્યા છે. એના મમ્મી ને એના પપ્પા ને એ લોકો નથી પણ એ લોકો છે ત્રણેય ઘરે. એ એના ભાઈ ને દિરાવી ત્રણેય. મહાદેવ 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 મહાદેવ. અત્યારે ઠંડા ઠંડા છીએ ભાઈ અમે. કેમનું ચાલે? આ નથી જોતો, આ નથી જોતો મારી આમું. જોવે છે ને બે હરકા કે બે હરકા કેમેરા વાળા છે. એને મજા આવી ગઈ. બધા ઘર હરખા જ લાગે. ઘર બધા હા ને કેમ છે ભાઈ? બે ભેગા થઈ ગયા. હા ફાઇનલી ભેગા થઈ ગયા ભાઈ. ઓહ અમારે કુકિંગ દોડા દોડી ચાલુ થઈ ગઈ ભાઈ. અરે આવ્યા કેશોદ રિયો ને ગોતે બેટા. ઓ રિયો ને આ નથી બેટા. પીપી નથી કરવી ને આને. શું ચાલે બાકી? શાંતિ? ખરેખર લાગે હો ભાઈ. હા એ પછી તો બોડી લાગે હો ભાઈ. એ પછી તો બોડી લાગે જાજુ જાજુ લાગે. ચલો તો ફાઇનલી અમે લોકો ભેગા થઈ ગયા. અત્યારે અંકલ ને આંટી નથી. અંકલ ને આંટી ને મળ્યા વગરના રહી ગયા પણ કઈ નહીં અમે તો આવતા રહીશું. ગામડે ગામડે ભાઈ એને ઈ જ છે. એ તો હસી લાગ્યું છે. ઓ મિત્ર એ ખવાય એવું છે જ નહીં. અત્યારે બધા ફૂલ છે. અરે અમે અહીંયા બાસુંદી દબાવીને આવ્યા બધા. એ ભાવ 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 જો એ ભાવ ભાવ જો આ શિકારી હો ભાઈ. પેલો રિયો શિકાર નો કર. આ તો ડેટ કોઈ મોઢામાં લઈ લે. એટલે એને ખાવું લાગે છે. હા એ મેં કીધું હા લગાડતી તું અહીંયા ભાઈ સાહેબ. હા હા તારો રૂમ. અચ્છા હર્ષિલનો રૂમ. ક્યાં વાત મસ્ત છે. જોરદાર. એટલે આટલા બધા લેપટોપ રમે તો કોઈ કેમ રમત છે? બુકીનું કરે શું છે? બોર્ડ બોર્ડે રાખે જો. આ ભણવાનું અહીંયા આમ ભણવાનું હોય તો વેરી નાઇસ. પીળો લેમ્પ એમ ક્યાં બાત હે. હા ક્યાં ખોડિયારમાં છે ને? ચામુંડામાં નથી એ લાખે. હા જો તું એ હો ભાઈ. वाह भाई ये नहीं दिखेगा भाई अभी इसमें. અત્યારે તમે બધા મોટા છો એટલે વાંધો નહીં, બાકી નાના છોકરા હોય તો હા હા ભાઈ નથી નથી મિત્ર એ નહીં થાય. આ તમારો રૂમ હે ને? હા એટલે એમ અરે આ તો જો મસ્ત છે ભાઈ, બહુ મસ્ત છે. ચલો મિત્રો મળીએ. બાય 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 મિત્ર બાય. તને પેલો હવે પકડી રાખવાની ટેવ વહી ગઈ. હા હા આવીએ છીએ બાય. ખૂબ મજા આવી તમારા ઘરે આવીને.
મજા આવે આવતા રહેવાનું તમારે હવે આવવાનું ભાઈ ના પપ્પાને જવાનું છે ને એટલે તો ભાઈ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે દીપના ઘરે જઈને આવ્યા અમે બધા લોકો. તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરજો, બરાબર છે? અને અમે તો બધા જઈને આવ્યા. તમને કેવું લાગ્યું ભાઈ? મસ્ત હતું. મસ્ત હતું. ઘર નહીં, બધાયની વાત કરું. નેચર વાઇઝ બહુ એકલા. હાઈ ક્લાસ, બધા હાઈ ક્લાસ. કારણ કે લોકો એ બહુ જાણવા માંગતા હોય કે જેવા દેખાય એવા જ છે કે ભાઈ ના ના એવી રીતે. યસ, અમારો રિવ્યુ એ છે કે જેમ કે તમે જોઈ શકો છો હું એટલી સરસ છું, બસ એટલા જ એ લોકો હતા. એટલું જ કહીશ. અવાડીની ભાઈ. હું જ સારી છું કહીશ, તમને નહીં ખબર કેવી રીતે કહું. યસ ગાઈઝ, બટ હું છે ને આમ કેવું કે અમારી જેવી ફેમિલી છે ને એ બી પૂર્ણા ભાગની મતલબ આમ 95% ફેમિલી સેમ છે. ગાડી એ સેમ હતી, બધું સેમ જ નીકળ્યું. હા યાર, ખરેખર જો એનો આપણે ચિંતન છે એમ એનો ભાઈ પેલો છે, બરાબર છે? પછી બીજું કોણ? ધીરાવી એમ તું છે, આદિત્ય છે એમ દીપ છે, બરાબર છે? પછી એના બા અને મમ્મી ને બધા તો હરખા જ છે. એટલે સેમ પરિવાર થયો, બરાબર પૂજા? મજા આવી ગઈ અમને લોકોને. તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આપણે ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય. કરશે ઈ કેમ હું કરે? મારું લાડકો આવ્યું. ચીકુ